નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બોટાદમાં કડતા પ્રથાના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટા પાયે ધમાસાણ અને તંગદિલી ભર્યો માહોલ સર્જાયો છે। ઘટના અંગે વાત કરતા પહેલા જાણીએ કે આ કડતા પ્રથા શું છે। તો કડતા પ્રથા એ મુખ્યત્વે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અથવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પાસેથી કપાસ જેવા પાકોની ખરીદી દરમિયાન થતી પ્રથા છે। આ પ્રથામાં વેપારીઓ દ્વારા શરૂઆતમાં કપાસનો એક ભાવ નક્કી કરવામાં આવે છે, પરંતુ પાછળથી કોઈ કારણ આગળ ધરીને, જેમ કે કપાસની ગુણવત્તામાં ખામી હોવાનું જણાવીને અથવા અન્ય કોઈ બહાનું કાઢીને નક્કી કરેલા ભાવમાંથી અમુક રકમ કાપી લેવામાં આવે છે અથવા ભાવ ઘટાડવામાં આવે છે। ખેડૂતો આ કાપને કડતો કર્યો તરીકે ઓળખે છે, જેના કારણે તેમને પોતાના પાકના યોગ્ય અને પૂરા ભાવ મળતા નથી અને આર્થિક નુકસાન વેઠવું પડે છે। ખેડૂતોના મતે આ પ્રથા તેમના શોષણ સમાન છે। આ વિરોધને આમ આદમી પાર્ટીના નેતાઓ, જેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામનો સમાવેશ થાય છે, તેમણે આગેવાની લીધી। વિરોધની શરૂઆત બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આ પ્રથા સામે ખેડૂતોના સમર્થનમાં થઈ હતી, જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો અને ખેડૂતોને એકઠા કરવામાં આવ્યા। આ ઘટનાઓ બાદ વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો। આ વિરોધના પગલે બોટાદના હળદર ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। જોકે આ મહાપંચાયત દરમિયાન પરિસ્થિતિ વણસી ગઈ અને પોલીસ તથા સ્થાનિકો કાર્યકરો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું। અહેવાલો અનુસાર ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અજંપાભરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો। પોલીસે કાયદો હાથમાં લેનારા વ્યક્તિઓની ધરપકડ કરવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા। બોટાદ જિલ્લાના હળદર ગામમાં રવિવારે સાંજે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ગંભીર ઘર્ષણથી રાજ્યમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે। આ અથડામણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને હુમલો કરાયો હતો તેવા અહેવાલો છે। આ ઘટનામાં બોટાદના ડીવાયએસપી મહર્ષ રાવલ, એલસીબી પીઆઈ એજી સોલંકી સહિત કુલ 4થી વધુ પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ત્વરિત અને સખત કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો નિશાના પર આવ્યા છે। પોલીસે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ, રાજુ કરપડા અને એક મહિલા સહિત કુલ 85 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે। આ તમામ વ્યક્તિઓ સામે કલમસર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે, જેમાં હત્યાનો પ્રયાસ, ષડયંત્ર રચવું અને ગેરકાયદેસર મંડળી રચીને હિંસા ફેલાવવાનો સમાવેશ થાય છે। બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ફરિયાદમાં નોંધાયેલા 85 લોકોમાંથી 65 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। આ ઉપરાંત પથ્થરમારાની ઘટનામાં સામેલ 50થી વધુ વાહનોને પણ ડિટેઇન કરવામાં આવ્યા છે। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હળદર ગામે બનેલી આ ઘટના મંજૂરી વગર યોજાયેલી સભામાં થયેલા ઘર્ષણનું પરિણામ છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર, બોટાદ અને જૂનાગઢ સહિત અન્ય વિસ્તારોમાંથી આવેલા આપના કાર્યકર્તાઓ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આપના નેતાઓ અને હોદ્દેદારોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી અને ઉશ્કેરણીજનક ભાષણો આપીને ટોળાને હિંસા માટે ઉશ્કેર્યું હતું। જોકે આ સમગ્ર મામલે સ્થાનિક સ્તરે અને રાજકીય ક્ષેત્રે વિરોધ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિક આગેવાન મયુરભાઈ જમોળે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે પોલીસે ગામના કેટલાક નિર્દોષ લોકોને પકડીને માર માર્યો છે, જે યોગ્ય નથી। તેમણે નિર્દોષ પકડાયેલા લોકોને તાત્કાલિક છોડી મૂકવાની માંગ કરી હતી। આ સાથે જ એવી પણ ચર્ચા છે કે ઘર્ષણમાં સામેલ મોટાભાગના લોકો હળદર ગામ બહારના હતા। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પોલીસ અને સરકારની કાર્યવાહીને નિમ્ન કક્ષાની રાજનીતિ ગણાવી હતી। તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે અને 250 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમને પાણી કે જમવાનું પણ આપવામાં આવ્યું નથી। તેમણે
અત્યાચાર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે હિંસા સ્વીકાર્ય નથી, પરંતુ સરકાર હજારો પોલીસ કર્મચારીઓને ગામડે ગોઠવીને લોકોને દબાવી રહી છે. ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી 100 લોકોની ટીમ બનાવીને રાજ્યભરની એપીએમસીમાં જઈને વિરોધ કરશે. આ ઘટનાના વિરોધમાં આપ દ્વારા કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો અને કાર્યકરોએ કાળી પટ્ટી બાંધી હતી. ખેડૂતો અને કાર્યકરો પરના અત્યાચાર સામે લડવા માટે તેમણે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો અને પાર્ટીના નેતાઓ જેલ જવા માટે પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું. વધુમાં વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બોટાદની ઘટનાને પાટીદાર આંદોલન સાથે સરખાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે હુમલો કરાવવા માટે 5 બુટલેગરને લાવવામાં આવ્યા હતા. તેમણે સરકારની ટીપી સ્કીમ્સની નીતિની આકરી ટીકા કરી હતી, જેમાં લોકોની 40% જમીનો પચાવી લેવાતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દિવાળીના સેલની જેમ જમીનો વેચી રહી છે. ઇટાલિયાએ સરકારમાં આવવા પર જનતાને દબાવનારા અધિકારીઓને સખત સજા આપવાની ધમકી પણ ઉચ્ચારી હતી. હાલમાં હળદર ગામમાં મસમોટો પોલીસ કાફલો ગોઠવાઈ ગયો છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આ મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ અને ત્યારબાદ પોલીસે કરેલા લાઠીચાર્જની ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ આ ઘટનાને કાળો દિવસ ગણાવી પોલીસની કાર્યવાહીને અંગ્રેજો દ્વારા કરવામાં આવતા દમન સાથે સરખાવી છે. ચૈત્ર વસાવાએ સીધો આરોપ લગાવ્યો છે કે પોલીસે સરકારના ઇશારે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો છે, તો બીજી તરફ ખેડૂતોએ પણ પોલીસની આ તાનાશાહી નીતિનો વિરોધ કરવા માટે કાળો દિવસ મનાવીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે. ચૈત્ર વસાવાએ સરકાર પર દમનકારી નીતિ અપનાવવાનો ગંભીર આરોપ લગાવતા આ સમગ્ર મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. તો શું ખરેખર સરકારે ખેડૂતોના અવાજને દબાવવા માટે બળનો ઉપયોગ કરાવ્યો? શું આ લાઠીચાર્જ પોલીસની મનમાની હતી કે પછી અનિવાર્યતા? બોટાદના આ લાઠીચાર્જ વિવાદ અને ખેડૂત મહાપંચાયતની સમગ્ર ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે? અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.